જય માતાજી, જય દ્વારકાધીશ. જો કેમ છો બધા? મજામાં? તો આપણે આવી ગયા છે નવા બ્લોગ સાથે ને આજે અમે નીકળવાના છે. પ્લેનિંગ આડે છે કઈઓની. ઝાલાભાઈ, ડુંગરભાઈ, હા ભાઈ વેજુભાઈ, ઓલાભાઈ જયુભાઈ. જો કે તૈયાર હતા, બધા રેડી થઈ ગયા છે કમ્પ્લીટ. હવે કોણ કોણ આપણા ભેગા આવે ને કોણ અહીંયા દુકાને રહીએ, બરાબર? તો આપણે તૈયાર થઈને બધા આવી ગયા છે. હું, જીતુભાઈ, વેજુભાઈ, ડુંગરભાઈ માવો ચોપડે છે. ક્યાં જવાનું થાય છે આપણે ભાઈ? આપણે જવાનું થાય છે પેલા નાગેશ્વર, પછી નાગેશ્વર જઈને પછી જોઈએ ક્યાં નીકળવાનો પ્લાન થાય છે. એટલે આપણે જવાનું કે વેજુભાઈ આવશે? હા બધા ચારે ચાર જણ આપણે જવાનું. આવશો ને વેજુભાઈ? હા કેમ નહીં જયુભાઈને થોડું કામ આવી ગયું એટલે આવી નહીં. જયુભાઈને થોડું કામ છે એટલે આવી નહીં શકે. આપણે નીકળીએ. 1 hour later. તો આપણે પહોંચીએ એવા છે નાગેશ્વર. હવે આપણે અંદર જઈએ, બરોબર ને જીતુભાઈ, વેજુભાઈ? હા અંદર જાય અને તમને મહાદેવના દર્શન કરાવે. પ્રોગ્રામ હતો ને. આપણે આવી ગયા છે અંદર. ટ્રાફિક ભાઈ જોઈ લેજો, ટ્રાફિક ફૂલ છે. એક લોકેશન જે કરી, જો કે મહાદેવના મંદિરે લોકેશન જોવાનું ના હોય, બરોબર ને? અહીંયા આવી જાય એટલે લોકેશન છે એ. આપણે જઈએ અંદર, દર્શન કરીએ. આપણે હવે મંદિરમાં એન્ટર થઈ ગયા છે. ટ્રાફિક બહુ છે આજે. આપણે ઘણી વાર ભાઈ લાઈનમાં ઉભા રહ્યા, હવે પહોંચી ગયા છે ફાઇનલી. બહુ લાઈન, બહુ મોટી લાઈન. થાકી ગયા, ગરમીમાં થઈ ગયા. જોઈ શકો ડુંગરમાં બધાથી પહેલે હોય ભાઈ. તો આપણે અટાણે છીએ મંદિરની અંદર, બરાબર? આજે મહાદેવ જ્યોતિર્લિંગ જોઈ શકો. હવે તમને દર્શન કરાવી દઈએ ભાઈ. માતા મોબાઈલની અલાઉડ નથી, અહીંયાથી કરાવી દઈએ, બરોબર? શ્રદ્ધાળુ બહુ વધારે છે ટ્રાફિક અહીંયા, એટલે આપણે થોડીક બેસશું અહીંયા, પછી નીકળશું બહાર. આપણે દર્શન કરી લીધા છે, અટાણે મંદિરમાં જ છીએ. ને મંદિરમાં બેઠો હોય તો ભાઈ ફીલ જ કંઈક અલગ આવે, ફીલ જ બેસવાની, બરાબર ને ભાઈ? હવે જીતુભાઈ કહે છે કે આપણે કંઈક લેવું છે, શોપિંગ કરવી છે વાંથી. હું લઈ આવ્યા જીતુભાઈ. પૈસા બહુ હમણાં વધી પડ્યા જીતુભાઈ. આપણે જોઈએ હું છે, જોઈ શકો છો તમે. લેવાનું તો અહીંયા લઈએ તો આખું લગભગ પૈસા ઓછા પડે એટલું બધું છે. જીતુભાઈ હું લઈએ. જીતુભાઈ શું ઈચ્છા છે તમારી? હા બરોબર, ચાલો આગળ જઈએ. આ બધું ભાઈ લેવાનું આપણે મંદિરના અંદર જ મળી જાય. બહારે આપણે કાંઈ લેવું નહીં પડે. પ્રસાદી બધું અંદર જ મળી જાય છે, બરોબર? એટલે કોઈ પણ અહીંયા આવે તો અંદરથી જ બધું લેવાનું છે, બહારથી કોઈ વસ્તુ લેવાની થતી નથી. તો આપણે અહીંયાથી લેવાનું કંઈક વિચારીને છીએ. હવે હું લઈએ, બરોબર? જીતુભાઈ કહે છે કંઈક લેવું છે, તો આવા વિચારે છે કે આ કડું લેવું છે. કડું જોઈ લો. હા ભાઈ, આના 150 રૂપિયા કહે છે, પોસાય કે નહીં? ઇમોશનલ કમેન્ટમાં કહેજો તમે. કમેન્ટ કરજો ભાઈ. અમને તો એવું લાગે છે કે પોસાય નહીં. જીતુભાઈને આમ થઈતા જાય છે. બહુ મોટું થાય છે યાર, મારો હાથ સાવ થોડો બગડ્યો છે. હા બહુ મોટો છે. આ ભાઈએ જોવે છે, ચેક કરી લે પછી. એવું હોય તો પછી ચેક કરીને નીકળી જાઉં આપણે. હા જીતુભાઈ ચેક કરતા હતા તો એમાં વેજુભાઈ એક વાત કીધી. વેજુભાઈ શું કહેવાનું થાય તમારું? ખાલી ચેક કરી રાખે, બાકી લે છે તો કોઈ નહીં, ખાલી જા ટાઈમ પાસ કરે છે. हमारे यहाँ ऐसा ही होता है. હા જીતુભાઈ તો મને લાગે ટાઈમ પાસ જ કરે છે. બધી વસ્તુ ચેક કરે છે પણ મને લાગે છે એમને લઈને નીકળી ના જાય. બીજું તો વાંધો નહીં. હા ભાઈબંધને ક્યારના હેરાન કરે છે. હા ભાઈબંધ કઈ હેરાન થઈ ગયા છે, હેરાનના. આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે. આનું લોકેશન જોઈ શકો છો ભાઈ. હમણાં કામ હાલે છે. A few moments later. આપણે આવી ગયા છે અંદરથી દર્શન કરીને. હવે
મહાદેવના દર્શન કરી લઈએ. વેજુભાઈ, હા ભાઈ જો જીતુભાઈ ફોટો પાડી દીધો એક જોરદાર ફેમિલીને. દર્શન કરીએ આપણે. ભાઈ દર્શન તો કરી લીધા છે. એમાં થયું એવું કે અમે અહીંયા બૂટ બધા ઉતારીને ગયા હતા, બધાના મળી ગયા છે. જો કે ડુંગરબાના મળતા નથી. હવે ડુંગરબા શું કરે? આ ડુંગરબા શું થયું ભાઈ? ભાઈ શું થયું એમ તા કયો. પણ ચપ્પલ ખોવાઈ ગયા ભાઈને, જોઈ શકો છો. હવે આ મંદિર ચંપલ ચોર કોણ હશે? મંદિરે આવું કામ કરે છે. મંદિરે આવું કામ કરે ભાઈ. હવે આ ડુંગરભાઈ હેરાન થઈ જાય બિચારા. હવે મને લાગે છે એને કોક ના પહેર. તું સમજા? હા. નહીં તું સમજા નહીં. હે ભાઈ શું કરશે યારી? પછી આમ જ માણસ ચોર બને, નકાતા બને નહીં. હકડો જાય. આમ જ માણસ ચોર બને ભાઈ, નકે મજબૂરીમાં ચોરી કરવી પડશે આજે ડુંગરભાઈ. બિચારાને ઝાડા થઈ ગયા સેવા પગ બરશે. મજબૂરીમાં આજે ચોરી કરવાના દી આવી ગયા છે ભાઈને. જોકે હકીકતમાં ખોવાઈ ગયા છે, મસ્તી નથી કરતા. એક ચપ્પલ છે એક નથી એવું છે. એક ચપ્પલ છે, એક કોક લઈ ગયો. હવે લેવા વાળો કેવો છે ભાઈ? એક લઈ ગયો, એક મૂકી ગયો. આપણે ગોતીએ ભાઈ, નકર પછી ઉગાડા પગે ભાઈ જાહે, નકર બીજા કોકના. નકર પછી આ બૂટ પડ્યા છે એમ કે જે મારા માપના છે એ લઈ લઈએ. શાબાશ બેટા. બરોબર ભાઈ, એક જ ચંપલથી રખડે છે ભાઈ. ભાઈ હેરાન થઈ ગયા ભાઈ, હું કરશું હવે? નકા ચંપલ નવા લેવા જોઈએ ભાઈ. ચપ્પલ નવા લઈ લે, બીજું શું થાય? હાલો બીજા લઈ લે. હવે માઈ ગયો જીવ ગયો ગયો. બરોબર ભાઈ, આ મળે નહીં બીજા લઈ લે. હું બીજું શું થાય હવે? વાંધો નહીં, એવું છે 150 વાળી જોડી લઈ દઈશ. બાકી ચપ્પલ વગર નહીં જાય. ચપ્પલ વગર નહીં જવા દઈએ. નવા લઈ લે, રેવા દે. ગોતીએ ભાઈ, મળી જાય તો ઠીક છે, નકર પછી બીજાને ઠોકી લેવું અહીંયાથી. ના ના એવું ખુલ્લે આમ ચોરી. નવા લઈ લેશું યાર. ખુલ્લે આમ ચોરી ભાઈ. બહારથી લઈ લેશું લોકલ 100-150 રૂપિયા વાળા. હાલો ભાઈ ગોતીએ આપણે શું થાય છે. હકીકતમાં ખોવાઈ ગઈ ભાઈ, મસ્તી નથી કરતા ભાઈ. ડુંગરભાઈના ચપ્પલ કયુણા ગોઈતા ભાઈ, અમે ને વેજુભાઈ ને જીતુભાઈ. હા ભાઈ જોઈ શકો છો, ચંપલ વગર છે. હવે ચંપલ વગર જ ઘર જવાનું થાય છે, બરોબર ને ભાઈ? એકને લઈને થોડું જવાય ને, કોકના ઉપાડીને ના જવાય. એટલે આપણે ભાઈ એમને એમ જાઉં, અહીંયા બારે દુકાન છે, ક્યાંથી લઈ લેવું નવા ચંપલ, પછી નીકળીએ, જોઈએ ક્યાં નીકળવાનું થાય છે. હમણાં તો આ ભાઈને ચંપલ લઈ લઈએ, પછી આગળ જોઈએ ક્યાં જવાનું થાય છે. આપણે ભાઈ દર્શન કરીને આવી ગયા છે. આ આપણા ભાઈબંધની દુકાન છે જીમલભા. આપણે ઠંડુ બંડુ પીરાયું બરોબર, મફતનું. અહીંયા આવે તો બધી મફતની જ મજા હોય, બધાને મફતમાં મળી ગયું છે. આ ભાઈએ નાસ્તો કર્યો લગભગ 50નો. ડુંગરભાઈ ફાંકીનું કરી નાખ્યું. ગમે ત્યારે આવો અહીંયા આપણું નામ દો, એટલે ફ્રીમાં તો નહીં પણ થોડુંક ડિસ્કાઉન્ટમાં મળી જાય. સબસ્ક્રાઇબ કરતા હોય એને ફ્રીમાં મળે. જે સબસ્ક્રાઈબર હશે ભાઈ એને ફ્રીમાં અહીંયા ઠંડુ મળશે. નાંગેસા દુકાન છે બરોબર, એટલે બતાવવાનું થાય આ ભાઈને. સબસ્ક્રાઈબર હશો તમે તો ફ્રીમાં એક ઠંડુ મળશે. જય માતાજી. તો આપણે ભાઈ હવે વિચારીએ છીએ ક્યાં જવું છે જીતુભાઈ? હવે દ્વારકા કોરા જાય. જવું છે? હા જવું. ચાલો ભાઈ મળીએ આપણે દ્વારકા.